વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ છે 11 ગુજરાતી મીડિયમ, સબ્જેક્ટ છે ઓસીએમ, ચેપ્ટર નંબર 6 ચાલી રહ્યો છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. એની અંદર આપણે સહકારી મંડળી જોઈ અને આપણે જોઈએ છે સંયુક્ત હિસ્સાવાળી કંપની. સંયુક્ત હિસ્સાવાળી કંપનીના પ્રકારો આપણે જોઈ રહ્યા છે. સંયુક્ત હિસ્સાવાળી કંપનીને શોર્ટમાં કંપની તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે કંપનીના પ્રકારોમાં કાલે પહેલો પ્રકાર જોઈ ગયા. આજે આપણે જોઈશું જાહેર ખાનગી કંપની. શું જોઈશું આજે આપણે? ખાનગી કંપની. ખાનગી કંપની એટલે કે પ્રાઇવેટ કંપની. તો કે સ્વાભાવિક છે કે ખાનગી કંપની એટલે કે જેનો સરકારનો કોઈ નિયંત્રણ હોતું નથી, કોઈ ખાનગી માલિકીની હોય તો તે ખાનગી કંપની છે. બરાબર. ખાનગી કંપનીમાં સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2 હોય છે, વધુમાં વધુ 200 હોય છે. જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછી 7 અને વધુમાં વધુ કોઈ નિયંત્રણ હોતું નથી. એટલે એ યાદ રાખવાનું. આગળ જોઈએ, જાહેર જનતા માટે ડિબેન્ચર અને શેર ખરીદવા માટે ખાનગી કંપની આમંત્રણ આપી શકતી નથી, જ્યારે જાહેર કંપની આમંત્રણ આપી શકે છે. ખાનગી અને કંપનીની અંદર કેટલાક પેટા પ્રકાર પડે છે કે ખાનગી કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે. જે લોકો ખાનગી કંપનીમાં શેરમાં નાણાં રોકે છે એની જવાબદારી કેવી હોય છે. તો પહેલો જોઈએ મર્યાદિત જવાબદારીવાળી કંપની. સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. મર્યાદિત જવાબદારીવાળી કંપની ખાનગી કંપની તરીકે તેમના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડે છે. હવે ખાનગી કંપની હોય એમાં જે પણ સભ્યો એટલે કે જે શેર હોલ્ડરો છે એ લોકોની જવાબદારી કેટલી? તો કે મેં 10,000ના શેર ખરીદ્યા તો મારી જવાબદારી 10,000 સુધી જ છે. તો એ મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવામાં આવે છે. બરાબર. અને કંપની એવી કંપનીના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાવવો પડે છે. ચલો બીજું જોઈએ, બાંહેધરી મર્યાદિત જવાબદારી. એ કાલે આપણે પહેલામાં જોઈ ગયા હતા કે એવી કંપની કે જે ખાલી બાંહેધરી આપેલી હોય એટલી જ રકમ ચૂકવવા માટે બંધાયેલી હોય, એનાથી વધારે નહીં. તો એવી કંપનીને બાંહેધરી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય છે. અને ત્રીજું છે અમર્યાદિતવાળી કંપની. તો કે અમર્યાદિતવાળી કંપની એટલે કે જે પણ કંપનીના માલિકો છે, સભ્યો છે, એ બધાને પોતાના અંગત મિલકતો વેચીને પણ કંપનીના જે પણ નુકસાન થયું હોય કે જે દેવું થયું હોય કે જે ખોટ ગઈ હોય એ ભરવાનું રહેશે. બરાબર. તો 3 છે એની, એક તો મર્યાદિત, બાંહેધરી અને અમર્યાદિત. બરાબર. 3 રીતે છે. આગળ જોઈએ, એક વ્યક્તિની કંપની. એક માણસની કંપની એટલે કે એવી કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય તરીકે હોય. એક વ્યક્તિની ખાનગી કંપનીના સંચાલક હોય તેવા એક સભ્ય સાથે કરાર કરી શકે છે. એક વ્યક્તિની કંપની, આ વ્યક્તિની લેખિત સંમતિ જરૂરી છે. આગળ જોઈએ આપણે વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર. તો કે વર્ચસ્વની દ્રષ્ટિએ પહેલું છે સરકારી કંપની. કઈ છે? ગવર્મેન્ટ કંપની. તો કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી ઓછામાં ઓછી 51% મૂડી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા એકથી વધુ રાજ્ય સરકારો અથવા કેન્દ્ર સરકાર કે એકથી વધુ રાજ્ય સરકારો સાથે મળીને ધરાવતી હોય તેને સરકારી કંપની કહેવામાં આવે છે. શોર્ટમાં તમારે એટલું યાદ રાખવાનું, સરકારી કંપની તો જે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા જે કંપનીની રચના કરવામાં આવી હોય તેને સરકારી કંપની કહેવામાં આવે છે. બરાબર. આગળ જોઈએ તો એવી કઈ કંપની છે દાખલા તરીકે? તો કે અશોક હોટલ્સ, ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, ઇલેક્ટ્રિકલ લિમિટેડ, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ. બરાબર. એટલી કંપનીઓ જે છે તે ગવર્મેન્ટ કંપનીઓ છે. શાસક કંપની. શાસક કંપની કોને કહીએ? તો કે એક કંપની છે એની અંદર 2 માલિકો છે, 2 કંપની ભેગી છે, એમાંથી એક કંપની પાસે 50%થી વધુ શેર હોય તો એને શાસક કંપની કહેવામાં આવે છે. અને જેની પાસે વધારે શેર હોય એને એ કંપનીના નિર્ણયો પણ એ પોતે જ લેશે. બરાબર. આગળ જોઈએ ગૌણ કંપની. ગૌણ કંપની એટલે કે એવી કંપની કે જે કંપનીના 50થી વધુ શેર શાસકો કંપની ધરાવતી હોય અને જે કંપનીમાં બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપનીનો હોય છે. 50%થી વધુ શેર જેમાં શાસક કંપની ધરાવતી હોય અને જે બીજી કંપની હોય છે તેને ગૌણ કંપની કહેવામાં આવે છે. આગળ જોઈએ આપણે કંપનીના પ્રકાર નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. ભારતીય કંપની અને વિદેશી કંપની, 2 કંપની છે નોંધણીના સ્થાને. ભારતીય કંપની કોને કહેવામાં આવશે? કે જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની દ્વારા હેઠળ અને સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય તેવી કંપનીને ભારતીય કંપની કહેવામાં આવે છે. ભારતીય કંપની જાહેર કંપની, ખાનગી કંપની અને સરકારી કંપની
હોઈ શકે છે, બરાબર. ભારતીય કંપની કોને કહીશું? કે જે કંપની ભારતમાં સ્થપાયેલી હોય, ભારતના કંપની ધારાનું હેઠળ બનેલી હોય અને સંસદના ખાસ કાયદા હેઠળ પસાર થયેલી હોય તો તેને ભારતીય કંપની કહેવામાં આવે છે. ભારતીય કંપની જાહેર કંપની પણ હોઈ શકે છે, ખાનગી કંપની પણ હોઈ શકે છે, સરકારી કંપની પણ હોઈ શકે છે, બરાબર. આગળ જોઈએ વિદેશી કંપની. વિદેશી કંપની એટલે સ્વાભાવિક છે કે ભારતીય કંપની એટલે કે જે ભારતમાં સ્થપાયેલી હોય. અને વિદેશી કંપની કોને કહીશું? જે ભારત બહારથી આવી હોય અને જેની રજિસ્ટર ઓફિસ ભારતમાં ન હોય, જેની રજિસ્ટર ઓફિસ ભારતમાં ન હોય, જેનું ધંધાનું સ્થળ ભારતમાં હોય, એ વિદેશી કંપની કહેવામાં આવે છે. એની જે નોંધણી કરવાનું રજિસ્ટર ઓફિસ હોય તે ભારતમાં ના હોય, બરાબર, અને એનું ધંધો કરવાનું સ્થળ ભારતમાં હોય તો તેને વિદેશી કંપની કહેવામાં આવે છે. આગળ જોઈએ આપણે કંપનીની સ્થાપના વિધિ. તો કંપનીની સ્થાપના વિધિમાં એક તો પ્રવર્તન અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ, એમ બે પ્રકાર પડે છે. પહેલાં પ્રવર્તન એટલે કે પ્રમોશન. કંપનીને અસ્તિત્વ લાવવા માટે જે વિચાર આવે, બરાબર, કંપની ઓટોમેટિક તો સ્થાપી નહીં જાય, તો આપણને પહેલાં વિચાર આવશે, તો જે વિચાર છે એ શું છે? પ્રમોશન છે, પ્રવર્તન છે. અને જે આપણે વિચાર લાવીએ છીએ ને તેના માટેની જે પૂર્વ તૈયારી કરીએ છીએ. હું એવું વિચારું કે મારે કોઈ ધંધો શરૂ કરવો છે કે કોઈ કંપની શરૂ કરવી છે, તો કયા નિયમો, શું કરવાનું રહેશે, પહેલો તો વિચાર કે મારે શું બનાવવાનું છે, હું શાનું ઉત્પાદન કરીશ, બરાબર, એની જે પૂર્વ તૈયારી કરીએ તો એ શું છે? પ્રવર્તન કહેવામાં આવે છે. પ્રવર્તનમાં પહેલો છે વિચાર. પહેલાં તો આપણા મગજમાં જે વિચાર આવે એ પ્રવર્તન છે. પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. હવે આપણને જે વિચાર આવ્યો છે કંપની સ્થાપવાનો, એની દિશામાં આપણે વિચારીશું અને ચકાસણી કરીશું, તો એ બીજો છે એનો તબક્કો. ત્રીજું છે સંસાધનોનું એકત્રીકરણ. હવે આપણને ખબર પડી ગઈ પ્રાથમિક વિગતવારમાં કે ભાઈ મારે મૂડી કેટલી જોઈશે, કાચો માલ કેટલો જોઈશે, માંગ કેટલી રહેશે, સાધન સામગ્રી, વાહન વ્યવહારની સુવિધા, બધાની જાણકારી મેળવી લીધા બાદ ધંધાકીય એકમની અંદર કેટલાક જમીન, કેટલો કાચો માલ, યંત્રો બધું જરૂરી પડશે, એના કેવી રીતે કરારો કરવા પડશે, કઈ રીતે મેળવવું પડશે એ જોવામાં આવશે. ત્યારબાદ છે નાણાકીય વ્યવસ્થા. હવે ધંધો શરૂ કરવા માટે, મિલકતો ભેગી કરવા માટે, સાધનો ભેગા કરવા માટે મૂડીની જરૂર પડશે આપણને, તો તેને પાછી એ વિચારવાનું હોય છે કે આપણે મૂડી કઈ રીતે બહાર પાડીશું ને કઈ રીતે મૂડી ભેગી કરીશું, એ છે, બરાબર. પછી છે આ બાજુ આવે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ, એમાં પહેલું જ છે કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. અને આ પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. એમાં પહેલું છે આવેદનપત્ર. કંપનીનો પાયાનો દસ્તાવેજ એ કંપનીનું બંધારણ છે, જેની ઉપર કંપનીની ઇમારત રચવામાં આવે છે. આવેદનપત્ર એટલે કે કંપનીના નીતિ નિયમો, કે કંપનીમાં કયા નીતિ નિયમો લાગુ પડશે, કંપનીનું બંધારણ, કંપની કઈ રીતે ચલાવવામાં આવશે, એ બધી જ કલમોની જોગવાઈ એમાં કરવામાં આવેલી હોય છે, આવેદનપત્રમાં કરવામાં આવેલી છે. તો કે આવેદનપત્રમાં કેવી કલમોનો સમાવેશ થતો હોય છે? તો કે આવેદનપત્રમાં અલગ અલગ કલમનો સમાવેશ થાય છે, જેમાં પહેલી કલમ છે નામની કલમ. તો શેરથી મર્યાદિત જવાબદારી કંપનીને નામના છેડે લિમિટેડ અને મર્યાદિત જવાબદારી કંપનીને પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાવવા પડે છે. જાહેર કંપની હોય તો તેને જો મર્યાદિત જવાબદારી હોય તો પ્રાઇવેટ લિમિટેડ અને જાહેર કંપનીને લિમિટેડ શબ્દ લગાવવો ફરજિયાત છે. બીજું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું એનાથી આગળનો ભાગ.